દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 3 ઓગસ્ટ 2026, સામાન્ય કાળના 18મા અઠવાડિયાનો સોમવાર. પહેલું વાંચન પયગંબર ઇર્મિયાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથેય કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પયગંબર ઇર્મિયાના ગ્રંથમાંથી, અધ્યાય 28, કલમ 1-17. હનનિયા સાથેનો વાદ વિવાદ. તે જ વર્ષે યહૂદાના રાજા સિદકિયાના અમલના પહેલા વર્ષના 5મા મહિનામાં ગિબિયોનના વતનીને આઝુરના પુત્ર પયગંબર હનનિયાએ મંદિરમાં પુરોહિતો અને બધા લોકોની હાજરીમાં ઇર્મિયાને કહ્યું, ઇસ્રાયેલના ઈશ્વર સર્વશક્તિમાન પ્રભુના આ વચન છે, મેં બાબિલના રાજાની ધૂસરી ભાગી નાખી છે. 2 વર્ષની અંદર હું બાબિલનો રાજા નબુખદનેસર પ્રભુના મંદિરની જે સાધન સામગ્રી બાબિલ લઈ ગયો હતો તે બધી પાછી અહીં લાવીશ. તેમજ હું યહૂદાના રાજા યહોયાકીમના પુત્ર યકોન્યાને તેમજ બાબિલમાં દેશવટે ગયેલા યહૂદાના બધા લોકોને પાછા લાવીશ, કારણ હું બાબિલના રાજાની સત્તા તોડી નાખીશ. આ હું પ્રભુ બોલું છું. ત્યાર પછી ઇર્મિયાએ મંદિરમાં પુરોહિતો અને બધા લોકો સમક્ષ પયગંબર હનનિયાને જવાબ આપ્યો, તથાસ્તુ, પ્રભુ એ પ્રમાણે કરો. તે જે વચનો ઉચ્ચાર્યા છે તેને તે સાચા પાડો અને મંદિરની બધી સાધન સામગ્રી અને દેશવટે ગયેલા બધા લોકોને તે બાબિલથી ફરી અહીં લઈ આવો. તેમ છતાં મારે તને અને આ સૌ લોકોને જે કહેવાનું છે તે સાંભળો. તારા અને મારા પહેલા પ્રાચીન કાળમાં થઈ ગયેલા નબીઓએ ઘણા દેશો માટે અને મહાન રાજ્યો માટે યુદ્ધ, દુકાળ અને રોગચાળાની આગાહી કરેલી છે. પણ કોઈ નબી સુખ શાંતિની આગાહી કરે છે તો તેના વચનો સાચા પડે છે. ત્યારે જ તે પ્રભુએ મોકલેલો સાચો પયગંબર છે એની ખાતરી થાય છે. ત્યાર પછી હનનિયાએ ઇર્મિયાની ગરદન ઉપરથી ધૂસરી લઈ લીધી અને ભાંગી નાખી. તેણે બધા લોકો સમક્ષ કહ્યું, આ પ્રભુના વચન છે. આ જ રીતે આજથી 2 વર્ષ પછી હું બાબિલના રાજા નબુખદનેસરની ધૂસરી બધી પ્રજાઓની ગરદન ઉપરથી ઉઠાવી લઈને ભાંગી નાખીશ. એ પછી ઇર્મિયા ત્યાંથી ચાલ્યો ગયો. પછી પ્રભુએ ઇર્મિયાને કહ્યું, હનનિયા પાસે જઈને તેને કહે કે ઇસ્રાયેલના ઈશ્વર સર્વશક્તિમાન પ્રભુના આ વચન છે, તે લાકડાની ધૂસરી ભાંગી નાખી છે, પણ હું એને બદલે લોખંડની ધૂસરી બનાવીશ. મેં આ બધી પ્રજાઓની ગરદન ઉપર લોખંડની ધૂસરી મૂકી છે અને તેમને બાબિલના રાજા નબુખદનેસરની તાબેદાર બનાવી છે. તેઓ તેની તાબેદારી કરશે. મેં તો જંગલના જાનવરો પણ તેની સેવામાં આપ્યા છે. પયગંબર ઇર્મિયાએ પયગંબર હનનિયાને કહ્યું, હનનિયા, ધ્યાનથી સાંભળ. પ્રભુએ તને મોકલ્યો નથી અને તારે કારણે આ લોકો જૂઠાણા ઉપર આધાર રાખે છે. આથી પ્રભુ તને પૃથ્વીના પડ ઉપરથી ફગાવી દેવા માંગે છે. તું આ વર્ષે મરણ પામશે, કારણ તે લોકોને પ્રભુ વિરુદ્ધ બળવો કરવાનું કહ્યું છે. નબી હનનિયા તે જ વર્ષે 7મા મહિનામાં મરણ પામ્યો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથેય કૃત ગ્રંથમાંથી, અધ્યાય 14, કલમ 13-21. અક્ષય રોટી. એ સાંભળીને ઈસુ હોડીમાં બેસીને ત્યાંથી એકલા એકાંત જગ્યાએ ચાલ્યા ગયા. લોકોએ આ વાત સાંભળી એટલે તેઓ ગામોમાંથી જમીન માર્ગે તેમની પાછળ નીકળી પડ્યા. જ્યારે ઈસુ કિનારે ઉતર્યા ત્યારે તેમની મોટી મેદની જોઈ તેમનું હૈયું દયાથી ભરાઈ આવ્યું અને જે માંદા હતા તેમને તેમણે સાજા કર્યા. સાંજ પડી એટલે તેમના શિષ્યોએ આવીને કહ્યું, આ તો ઉજ્જડ જગ્યા છે અને દિવસ આથમી ગયો છે. આપ લોકોને વિદાય કરી દો, જેથી તેઓ ગામડામાં જઈને કંઈ ખાવાનું ખરીદી શકે. પણ ઈસુએ કહ્યું, એ લોકોએ જવાની જરૂર નથી, તમે જ એમને કંઈ ખાવાનું આપો. ત્યારે તેમણે કહ્યું, અમારી પાસે અહીં 5 રોટલા અને 2 મચ્છી સિવાય બીજું કંઈ નથી. એટલે ઈસુએ કહ્યું, લાવો
અહીં મારી પાસે લાવો. પછી તેમણે લોકોને ઘાસ ઉપર બેસી જવાનું કહ્યું અને પેલા 5 રોટલા અને 2 મચ્છી લઈને આકાશ તરફ જોઈ ઈશ્વરની સ્તુતિ કરી અને રોટલાના ટુકડા કરીને શિષ્યોને આપ્યા અને શિષ્યોએ લોકોને આપ્યા. બધા લોકોએ ધરાઈને ખાધું અને જે કટકા વધ્યા તે ભેગા કર્યા તો 12 ટોપલા ભરાયા. ખાનારામાં આશરે 5000 પુરુષો હતા, સ્ત્રીઓ અને બાળકો તો જુદા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.